ઓપન બસ રાઈડ. સવારનો સમય હતો અને આજે ગટ્ટુ અને ચિંકી મમ્મીના ઉઠાડ્યા વગર જલ્દી સ્કૂલે જવા તૈયાર થયા. બધા બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા. અરે ગટ્ટુ અને ચિંકી, આજે તો તમે એકદમ સમયસર તૈયાર થઈ ગયા. શું વાત છે? હા પપ્પા, આજે અમારા સ્કૂલવાળા અમારી ક્લાસને ઓપન બસ રાઈડ પર લઈ જવાના છે. અમે બંને બહુ એક્સાઇટેડ છીએ. હા પપ્પા, આજે તો બહુ મજા આવવાની છે. તમને ખબર છે, એ બસનો ઉપરનો ભાગ એકદમ ખુલ્લો હોય છે. મને મારા મિત્રોએ કહ્યું છે. અરે હા ગટ્ટુ, બીજું શું, ઓપન બસનો મતલબ જ આ હોય છે. હા પપ્પા, તમે જલ્દી અમને સ્કૂલે મૂકી જાઓ. મારાથી તો સાચે વેટ જ નથી થતું. અચ્છા ઠીક છે, પહેલા તમે બંને નાસ્તો ખતમ કરો અને મેં તમારા બંને માટે લંચમાં તમારી ફેવરેટ ચોકલેટ ચિપ્સ કૂકીઝ પણ મૂકી છે. અરે વાહ મમ્મી, તમે ગુડ્ડી માટે પણ મૂકી છે ને? હા મમ્મી, અને બંટી માટે? હા, એમના માટે પણ. હવે ચલો નાસ્તો ખતમ કરો અને જલ્દી રેડી થઈ જાઓ. પપ્પા તમને સ્કૂલ સુધી મૂકી જશે. તમને લેટ થઈ જશે બેટા. નાસ્તો કર્યા પછી પપ્પા ગટ્ટુ અને ચિંકીને સ્કૂલ ગેટ પાસે છોડે છે. સ્કૂલના ગેટ પર જ ગટ્ટુ, ચિંકીની ક્લાસ ટીચર અને બીજા બાળકો હતા. તે બધા પણ બસની વેઇટ કરતા હતા. પછી ગટ્ટુ અને ચિંકી પપ્પાને જલ્દીથી ગુડ બાય કહે છે અને બંટી ગુડ્ડી પાસે જઈને ઊભા રહે છે. ચિંકી, તમને બંનેને આટલું લેટ કેમ થયું? જો બસ આવવાની જ છે. ગુડ્ડી, મને તો એક્સાઇટમેન્ટમાં રાત્રે ઊંઘ જ ન આવી. સવારે પણ હું જલ્દી ઉઠી ગઈ, પણ મમ્મી આપણી ફેવરેટ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવતી હતી, એમાં જ લેટ થઈ ગયું. અરે વાહ કૂકીઝ! તમને ખબર છે, મારી મમ્મીએ બધા માટે સેન્ડવિચીસ આપ્યા છે અને મારી મમ્મીએ ઘણા બધા ફ્રૂટ્સ આપ્યા છે. ત્યાં જ બસ આવે છે. બસમાંથી ડ્રાઈવર અંકલ ઉતરે છે અને બધા બાળકોને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે. બાળકો, બસમાં બેસ્યા પછી જ્યારે બસ ચાલુ થાય ત્યારે કોઈ બાળક ઊભું નહીં થાય અને હાથ બહાર ના નીકાળતા. અને તમે લોકો ત્યારે જ લંચ કરજો જ્યારે લંચ માટે બસ ઊભી રહે. કોઈ પણ બાળક બસમાં ટિફિન નહીં ખોલે અને હા, ન તો કોઈ પણ પ્રકારની મસ્તી કરે. ઓકે? ઓકે અંકલ. બધા બાળકો બસમાં બેસે છે અને તેમની ટ્રીપ શરૂ થાય છે. બાળકો, આજની તમારી ઓપન બસ રાઈડમાં હું જ તમારી ગાઈડ છું. હું તમને જણાવતી રહીશ કે આપણે કઈ કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ અને બસ કયા રૂટને ફોલો કરી રહી છે. ઠીક છે ને? મારી બધી વાતો ધ્યાનથી સાંભળજો, તો જ તમને આ ટ્રીપની મજા આવશે. ઠીક છે ને? યસ મેમ. બાળકો, સૌથી પહેલા આપણે જોઈશું હાજી અલી દરગાહ. બાળકો, હાજી અલી દરગાહ હાજી અલી શાહ બુખારીનું ટોમ્બ છે. તે ઉઝબેકિસ્તાનના એક સૂફી સેન્ટ હતા. તમને લોકોને ખબર છે, અહીંયા બહુ જ બધી ફિલ્મ્સનું શૂટિંગ પણ થયું છે અને આ દરગાહ યર 1431માં બની હતી. એટલે કે આ દરગાહ 592 વર્ષ જૂની છે. શું 500 વર્ષ જૂની? હા બાળકો. પછી બસ આગળ ચાલે છે. હવે આપણે આગળ વધી રહ્યા છીએ નિર્ગોમ ચોપાટી તરફ. તો કોણ જણાવશે મને આ ચોપાટી વિશે? લગભગ તમે બધા જતા જ હશો, હે ને? મેમ, પ્લીઝ આ ચાન્સ ગટ્ટુને આપો. એ અહીંયાના વખાણ બહુ જ સરસ રીતે કરશે. હા ગટ્ટુ, બોલ, અમે બધા સાંભળીએ છીએ. મેમ, અહીંયાના ગોલગપ્પા આખી મુંબઈમાં ખૂબ જ ફેવરેટ છે. પાઉંભાજી અને કાલા ખટ્ટા તો તેનાથી વધારે ટેસ્ટી છે. અને હા મેમ, અહીંયા તો ગણેશ વિસર્જન પણ ખૂબ જ ધામધૂમથી થાય છે. વેરી ગુડ ગટ્ટુ, સરસ ડિસ્ક્રિપ્શન આપ્યું તે. બાળકો, આ જગ્યાને તમે લોકો સારી રીતે ઓળખતા હશો, હે ને? વર્લી સી ફેસ. હા ટીચર, હું ઘણીવાર મારા મમ્મી પપ્પા સાથે અહીંયા ફરવા આવ્યો છું. હું પણ. હા બાળકો, આ મુંબઈની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે અને પોતાની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ એક બહુ જ સરસ જગ્યા છે. અને બહુ બધા સેલિબ્રિટીઝના ઘર પણ અહીંયા નજીકમાં જ છે, કારણ કે આ લોકેશન બહુ જ સુંદર છે. કેટલી મજા આવે છે ચિંકી. આ વ્યૂ કેટલો સુંદર છે અને વાતાવરણ પણ કેટલું સારું છે. હા ગટ્ટુ, આવ તો આપણે ઘણી વખત ફરવા નીકળ્યા છીએ, પણ આ ઓપન બસ રાઈડની કંઈક મજા જ અલગ છે. બાળકો, હવે આપણે સિદ્ધિવિનાયક મંદિરની સામે ઊભા છીએ. બધા ભગવાનની બ્લેસિંગ્સ લઈ લો. તમને ખબર જ હશે કે આ મુંબઈનું બહુ જ પ્રસિદ્ધ મંદિર છે
અને દેશ વિદેશથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. હા, મારા પપ્પા કહે છે કે ટ્યુઝડેમાં અહીંયા ખૂબ જ ભીડ હોય છે. બિલકુલ ઠીક હરી. બાળકો, આ આપણી હાઈકોર્ટ છે. તમને ખબર છે ને અહીંયા શું થાય છે? યસ મેમ, કોર્ટ આપણને ન્યાય અપાવે છે. હા હરી, સાચું. બાળકો, હાઈકોર્ટ ઓફ બોમ્બે દુનિયાની જૂનામાં જૂની કોર્ટ્સમાંથી એક છે. આ બ્રિટિશર્સના ટાઈમમાં બનાવવામાં આવી હતી. સમજ્યા? યસ મેમ. બાળકો, હવે આપણે આવી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા. બધા બાળકો પોતાની સીટ પરથી એક્સાઇટેડ થઈને જુએ છે. બાળકો, તમે બધાએ તમારા જીકેના ક્લાસમાં ગેટવે ઓફ ઇન્ડિયા વિશે જરૂર ભણ્યા હશો. ભણ્યા તાને? હા મેમ. વેરી ગુડ. તો ચલો હવે જણાવો કે ગેટવે ઓફ ઇન્ડિયા ક્યારે બન્યો હતો અને એને કેમ બનાવવામાં આવ્યો હતો. ચિંકી, તું જણાવ. ટીચર, એ 1911 માં બન્યો હતો. વેરી ગુડ. ગુડ્ડી, હવે તું જણાવ આ કેમ બન્યો હતો. ટીચર, જ્યારે એમ્પરર કિંગ વી ઇન્ડિયા આવ્યા હતા ત્યારે એમના સ્વાગત માટે ગેટવે ઓફ ઇન્ડિયા બનાવ્યું હતું. વેરી ગુડ ગુડ્ડી. તો બાળકો, આ સાથે જ આપણી ટ્રીપ ખતમ થાય છે અને આપણે પાછા સ્કૂલ જઈએ છીએ. ત્યાં સુધી તમે બધા એક એક કરીને મને જણાવો કે આજની રાઈડમાં તમારી ફેવરેટ વસ્તુ કઈ હતી. મેડમ, મને તો સૌથી સુંદર વોલી સી પ્લેસ લાગ્યું. ત્યાંનો વ્યૂ કેટલો સરસ છે. હા મેમ, મને પણ. મેડમ, મારી ફેવરેટ પ્લેસ તો ચોપાટી છે. ત્યાંનું નામ સાંભળીને તો પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ ગઈ. અને ચિંકી અને હરી, તમારો ફેવરેટ પાર્ટ કયો હતો? મેમ, હું તો લગભગ બધી જ લોકેશન્સ પર પહેલાથી ફરી ગયો છું. તેથી મારો ફેવરેટ પાર્ટ હતો આ ઓપન બસમાં ફરવું, કારણ કે આવી મજા પહેલા નથી આવી. ઓહ, સરસ સરસ. મને એ વાતની ખુશી છે કે તમને બધાને આ રાઈડમાં મજા આવી. આ સાથે બાળકોની ઓપન બસ રાઈડ ખતમ થાય છે. બધાના પેરેન્ટ્સ તેમને સ્કૂલે પિક કરવા આવે છે. ગટો ચિંકી પપ્પાને ટ્રીપ વિશે બતાવતા બતાવતા ઘરે જાય છે.